હરિઓમ વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું એમાં આપણે આજે પેજ નંબર 147 અને 148 ની માહિતી જોઈશું। અગાઉ આપણે પાઠ્યપુસ્તકની વાત કરીએ છીએ, બરાબર। અને અગાઉ તાસમાં આપણે જે વ્યવહારિક દાખલા લખ્યા હતા એમાં દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે, તો સાથે થોડા વ્યવહારિક દાખલા પણ આજે આપણે શીખીશું। तो आज धोरण 4 विषय गुजरात गणित प्रकरण 12 કેટલું ભારે। तो આપણે અગાઉ પેજ નંબર 146 ઉપરની જે વાર્તા હતી એ સમજ્યા હતા કે એક દેડકો હતો અને એ પોતે કાગડાની ચાંચમાં છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો। તો એ પોતે કેવી રીતે કાગડાની ચાંચમાંથી છટકી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યો હતો અને પછી છેવટે એણે એક ઉપાય યુક્તિ સૂજી અને એણે કાગડાને શું કહ્યું કે તારું અંકગણિત ખૂબ જ સારું છે, તો જો હું તને એક ફૂટ પ્રશ્ન પૂછું છું। તો એણે કીધું કે તારું વજન છે 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે, તો આપણા બંનેનું કુલ વજન કેટલું થાય। તો એના પરથી જ્યારે કાગડાભાઈને તો એવું કીધું કે પ્રશ્નનો જવાબ આપવાનો, તો એને લાગ્યું કે હું હોશિયાર છું, તો પોતે જવાબ આપવા જાય છે ત્યારે એના મોંમાંથી આ જે દેડકાને પકડ્યો હોય છે તે છૂટી જાય છે અને એનું જે દેડકો એના ફસાયેલો છે એની ચાંચમાં, તો દેડકાને છૂટવાનો પ્રયત્ન મળે છે। તો આમ બંનેનું વજનનું શું થાય સરવાળો, પણ બંને ગ્રામ ગ્રામમાં વજન છે એટલે આપણે સીધા 650 ગ્રામ વત્તા 145 ગ્રામ કરીશું, તો આપણને એ રીતે 795 ગ્રામ જવાબ મળશે। હવે આપણે જોઈશું પેજ નંબર 147। તો અહીંયા કીધું કે હું સ્વસ્થ કે ભરાવદાર, તો આપણને અહીંયા 6 વર્ષથી શરૂ કરીને 10 વર્ષ સુધીના બાળકોની ઉંમર આપણને અને વજન આપ્યું છે। તો એમાં ઉંમર 6 વર્ષ છે, તો એ બાળકનું વજન છે 16 કિલોગ્રામ। શ્રીકુંત ઉંમર 10 વર્ષ, વજન 23 કિલોગ્રામ। રાબિયા ઉંમર 6 વર્ષ અને એનું વજન છે 17 કિગ્રા। વિનીત ઉંમર 8 વર્ષ, વજન 19.5 કિગ્રા। કવિતા ઉંમર 9 વર્ષ અને એનું વજન છે 20 કિગ્રા। તો તમને અહીંયા પાઠ્યપુસ્તકમાં જ એવી જગ્યા આપી છે અને એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તમારે તમારા જે મિત્ર હોય, બરાબર, તમારે 5 મિત્રો હોય એમના નામ લખવાના અને એમની ઉંમર લખવાની, કોઈ એટલે બરાબર કોઈ 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 9 વર્ષ એમ કરીને તમારે 10 વર્ષ સુધીની ઉંમર લખવાની છે અને પછી એવો ચાર્ટ તમારે તમારી નોટબુકમાં બનાવવાનો છે। તો દરેક વિદ્યાર્થી મિત્ર હોય એના બધા જ મિત્રો બધાના અલગ અલગ હોય, એવું ના હોય કે અહીંયા એક રાહુલ નામનો વિદ્યાર્થી છે અને અહીંયા રાકેશ નામનો વિદ્યાર્થી, તો બંનેના મિત્રો એક સરખા છે, તો એવું નથી। તો એના મિત્રો અલગ છે કંઈ 5 અને રાકેશના બીજા કંઈક 5 અલગ છે, બરાબર। તો તમારે એવા 5 મિત્રોની માહિતી તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવી છે ત્યાં આપણે લખીશું। તો અને એવું લખીને પછી તમે કહી શકો કે મારો પણ આ તંદુરસ્તી ચાર્ટ છે। હવે તમને કોયડો ઉકેલવાનું કીધું પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 148। તો આપણને એવું કીધું છે કે દરેક નારંગીનું વજન સમાન છે। અહીંયા કોયડો ઉકેલો એટલે એવું કીધું કે કેટલી નારંગી, પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે। તો આપણે જોઈશું અહીંયા ત્રાજવા પણ દોરેલા છે, તો દરેક નારંગીનું વજન સમાન છે અને 2 પપૈયાનું વજન પણ સરખું છે। તો પહેલા અને બીજા બંને ત્રાજવાના વજન એક સમાન છે।
તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલું ત્રાજવું અને બીજું ત્રાજવું બંનેનું વજન કેવું છે ભાઈ? સરખું. તો ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? આપણને પ્રશ્ન પૂછ્યો. તો પહેલા તો આપણે પહેલા નંબરનું ત્રાજવું જોઈશું, પછી બીજા નંબરનું અને પછી આપણે ત્રીજા નંબરનું જોઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે પહેલા ત્રાજવામાં આપણને એક કેરી આપી છે. અહીંયા એક કેરી, એક નારંગી. આ પહેલું ત્રાજવું. તો પહેલા ત્રાજવામાં એક કેરી, એક નારંગી અને સામેની બાજુ 3 નારંગી. બરાબર, 3 નારંગી છે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે 3 નારંગી તો એક કેરીનું વજન, અહીંયા એક નારંગી એટલે તો એક નારંગી આપણે લઈ લઈએ અને બીજી 2 નારંગી છે તો 2 કેરી બરાબર 1 નારંગી થાય. તો અહીંયા 2 કેરી બરાબર અહીંયા 1 નારંગી અને 1 કેરી બરાબર 2 નારંગી વત્તા 1 નારંગી. એટલે આપણને આ પહેલો ત્રાજવાનો જવાબ મળ્યો. હવે બીજા પન્નામાં જોઈશું આપણે. તો બીજું ત્રાજવું ત્યાં છે 2 પપૈયા. 2 પપૈયા બરાબર. અને સામેની બાજુ આપણે જોઈશું ડાબી બાજુ છે 2 પપૈયા, જમણી બાજુ આપણને આપી છે 2 નારંગી. 2 નારંગી, 1 કેરી. તો આના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા 2 પપૈયા એટલે 2 નારંગી બરાબર આપણું 1 પપૈયું છે. બરાબર, 2 નારંગી એટલે 1 પપૈયું અને 1 કેરી બરાબર 1 પપૈયું. એ પ્રમાણેનું વજન છે એટલે અહીંયા 2 નારંગી અને 1 કેરી. હવે ત્રીજું ત્રાજવું. આપણને ડાબી બાજુના પલ્લામાં 1 પપૈયું, 1 કેરી. તો અહીંયા આપણે કહી શકીએ કે 2 પપૈયા હતા એટલે 1 પપૈયું બરાબર આપણે 2 નારંગી બરાબર અને અહીંયા 1 કેરી. તો 1 કેરી બરાબર 2 પપૈયા બરાબર 1 પપૈયું બરાબર 2 નારંગી. તો અહીંયા આપણને 1 પપૈયું આપ્યું છે તો આપણે પણ 2 નારંગી લઈશું અને 1 કેરીની પણ 2 નારંગી. કારણ કે 2 પપૈયા બીજા પલ્લામાં આપણને એવું કીધું છે કે 2 પપૈયા તો 1 પપૈયાનું વજન 2 નારંગી જેટલું છે. પછી 1 કેરીનું વજન 1 પપૈયા જેટલું એટલે 2 પપૈયા થઈ ગયા. અહીંયા 1 પપૈયું એટલે 2 નારંગી, પાછી 1 કેરી એટલે 2 નારંગી. તો કેટલી નારંગી જોઈએ? અહીંયા આપણે જવાબ લખીશું 4 નારંગી. તો જવાબ શું આવશે? 4 નારંગી હોવી જોઈએ. તો ત્રીજા પલ્લામાં આપણે શોધીશું 4 નારંગી જવાબ આવે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે જમણું અને ડાબું પલ્લું. તો અહીંયા ત્રીજું ત્રાજવું, અહીંયા આપણને 1 પપૈયું આપ્યું છે અને 1 નારંગી. તો 2 ને 2 4 નારંગી એનો જવાબ આવશે. તો તમે પાઠ્યપુસ્તકમાં અહીંયા લખી શકશો કે એનો જવાબ કેટલો આવશે? 4. કેટલી નારંગી? તો ત્યાં આપણે લખીશું 4 નારંગી. હવે તે લખોટી શોધો. તો શું કીધું કે ત્યાં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ એક લખોટી
બીજી બે કરતાં થોડી ભારે છે અથવા થોડી હલકી છે, તો કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો. તો આ ત્રાજવાનો ઉપયોગ કરીને આપણે શોધવું પડે. બરાબર, લખોટી આપી હોય એમાં એનું વજન કરીશું તો આપણને ખ્યાલ આવશે કે કઈ લખોટી વધુ વજનવાળી છે. 3 લખોટીઓ છે અને એક લખોટી બે કરતાં થોડી ભારે છે અથવા થોડી હલકી છે. તો એક લખોટી બે કરતાં થોડી ભારે કે હલકી હોય તો પછી બાકીની બે, જો હલકી હોય તો બાકીની બે ભારે હોય, અને એક લખોટી બંને કરતાં ભારે હોય તો બીજી જે લખોટીઓ છે હલકી અથવા મધ્યમ હોય, અને એક લખોટી હલકી હોય તો બીજી બે છે એ ભારે હોવી જોઈએ અથવા મધ્યમ હોવી જોઈએ. તો અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં 148 પેજ એની માહિતી શીખ્યા. બરાબર, દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તો ત્રીજા પલ્લામાં 4 નારંગી એનો જવાબ આવશે. હવે આપણે વ્યવહારિક દાખલા આગળ શીખ્યા હતા. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવ્યો હશે કે આપણે કિલોગ્રામ ગ્રામના સરવાળા બાદબાકી પણ શીખ્યા હતા. બરાબર, પછી એવા વ્યવહારિક દાખલા પણ સાથે સાથે શીખ્યા. તો જ્યારે પણ તમને કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવાનું આપ્યું હોય અથવા ગ્રામ આપેલા હોય અને ગ્રામનું કિલોગ્રામ અને ગ્રામમાં બંનેમાં રૂપાંતર કરવાનું હોય તો દરેક વિદ્યાર્થી મિત્રને ખ્યાલ આપવો જોઈએ કે કિલોગ્રામ આપે છે તો આપણે એનું 15 કિલોગ્રામ આપે એનું ગ્રામમાં રૂપાંતર કરો. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તેથી 15 કિલોગ્રામ બરાબર 15 ગુણ્યા 1000 એટલે 15000 ગ્રામ જવાબ આવે. એવી જ રીતે આપણને કોઈ 2450 ગ્રામ એમ ભેગી સંખ્યા આપી છે તો ગ્રામ બધા ભેગા છે તો એનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર કેવી રીતે કરવું એ દાખલા પણ શીખ્યા હતા. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ, તેથી 2000 ગ્રામ બરાબર 2 કિલોગ્રામ. પછી પાછળ 450 ગ્રામ છે તો 2 કિગ્રા 450 ગ્રામ એમ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આપણે જ્યારે કોઈ પણ દાખલામાં આપણને આડા સરવાળા અથવા આડી બાદબાકી પૂછવામાં આવ્યું હોય તો કિલોગ્રામ હોય ત્યારે કિલોગ્રામ અને ગ્રામના ખાનામાં ગ્રામ એવી રીતે આપણો જવાબ હોવો જોઈએ. અને વ્યવહારિક દાખલા પણ લખ્યા હતા. તો આજે એવા દાખલા વ્યવહારિક લખીશું. તમે જ્યાં લખેલા હતા એના નીચેથી તમે લખજો. હું અહીંયા નંબર 1 આપીશ. આપણે 7-8 દાખલા શીખ્યા હતા. તો તમારે આગળ નંબર આવે લખવાનો, સૂચના વારંવાર લખવાની નથી. તો હવે આપણે વ્યવહારિક દાખલા લખીશું. હું લખીશ સૂચના કે નીચે આપેલા દાખલા ગણો. અહીંયા હું નંબર 1 આપીશ. તો કોઈ દાખલો સરવાળો પણ હોય, કોઈ બાદબાકીનો પણ આવે, કોઈ ગુણાકારનો પણ હોય અને કોઈ ભાગાકાર પણ હોઈ શકે. હવે આ રીતે દાખલો આપ્યો હોય કે 405 કિગ્રા 718 ગ્રામ ઘઉંમાંથી 97 કિગ્રા 356 ગ્રામ ઘઉં બાદ કરો. અહીંયા આપણને બાદ કરો એવું કીધું. બરાબર, તો બાદ કરો એટલે આપણે શું કરવાનું છે ભાઈ? બાદબાકી. તો હવે તમારે એ ખાસ સમજવાનું કે 450 કિગ્રા 718 ગ્રામ ઘઉંમાંથી 97 કિગ્રા 356 ગ્રામ ઘઉં બાદ કરો. તો તમારે બાદબાકી કરો ત્યારે કિલોગ્રામ અને ગ્રામ એવા બંને ભાગ પાડવા પડે
અને કિગ્રામાં કિગ્રા અને ગ્રામમાં ગ્રામ. તો આપણે અહીંયા કિગ્રા, ગ્રામ 405 કિગ્રા 718 ગ્રામ ઓછા 97 કિગ્રા 356 ગ્રામ. હવે આપણે શું કરવાનું છે ભાઈ? અહીંયા બાદબાકી કરતા આપણે ઉપર મોટી સંખ્યા હોય, નીચે નાની સંખ્યા હોય તો આપણે તરત બાદબાકી કરી શકીશું. પરંતુ જો એવું ન હોય તો આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. તો અહીંયા આપણે જોઈશું એકમના સ્થાનેથી ગણવાની શરૂઆત કરવાની. તો અહીંયા 450 કિગ્રા અહીંયા લખ્યા આપણે, અહીંયા 97 કિગ્રા લખ્યા, 718 ગ્રામ અહીંયા લખ્યા, બરાબર. તો 405 કિગ્રા 718 ગ્રામ સામસામે સંખ્યા હોવી જોઈએ. તો હવે 8 માંથી 6 જાય તો 8 ઉપર મોટી સંખ્યા છે, 6 નીચે નાની, તો 8 માંથી 6 જાય તો 7 અને 8 એટલે કે 2. હવે 1 માંથી 5 ન જાય તો આપણે અહીંયા દસકો લઈશું, 11 કરીશું, અહીંયા કરીશું આપણે 6. તો હવે 11 માંથી 5 જાય તો 6 7 8 9 10 ને 11 એટલે કે વધે 6. 6 માંથી 3 જાય તો 3. હવે આપણે જોઈશું કે અહીંયા 5 છે, અહીંયા 7 એટલે 5 માંથી 7 જતા નથી. એટલે અહીંયા આપણે લખીશું 10 અને 5 15, બરાબર. અહીંયા કારણ કે એક નાનો અંક આવી ગયો એટલે આપણે 15 લખીશું. અહીંયા લખીશું 9 અને અહીંયા 3. તો 15 માંથી 7 જાય તો 8, 9 માંથી 9 જાય તો 0 અને તો અહીંયા આપણે 15 માંથી 7 જાય તો 7 પછી 8 9 10 11 12 13 14 15 એટલે 5 ને 3 8. 9 માંથી 9 જાય તો 0. અહીંયા દસકો લીધો તો 4 ઉપર 3 તો 308 કિગ્રા 362 ગ્રામ. હવે આપણે જોઈએ કે આ બંને સંખ્યાનો સરવાળો કરીશું આપણે તો આપણને જવાબ મળે છે સાચો. તો જો તમારો જવાબ સાચો છે કે નહીં ખોટો એ શોધવા આપણે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો. તો તમને તાળો મેળવતા શીખવાડું છું. એટલે જોવાનું કે તમારો સરવાળો કે બાદબાકી સાચું ખોટું એ જોવા માટે બંને સંખ્યાનો શું કરીશું આપણે સરવાળો. તો 6 ને 2 8, 6 ને 5 7 8 9 10 11 વધી 1, 7 8 ને 7 તો 15 વધી 1, 9 ને 10 ને 0 વધી 1 તો 405 આપણો જવાબ સાચો છે. અહીંયા આપણે આ રીતે તમારે તાળો મેળવવાનો એટલે તમને ખ્યાલ આવે. એ તમારે આ રીત ખાસ યાદ રાખવાની કે નીચેની બે સંખ્યાનો તમે સરવાળો કરવાનો અને પછી બાદબાકીના દાખલામાં તમારી કોઈ ભૂલ હોય તો તમને ખ્યાલ આવે. તો દરેક વિદ્યાર્થી મિત્રએ દાખલો લખી દીધો હશે. હવે આપણે લખીશું દાખલો આગળ. તો અહીંયા તમને બાદબાકીના દાખલાની સમજ આપી કે આવી રીતે આડો દાખલો આપ્યો હોય તો આવી રીતે બાદબાકી આપણે કરવાની. હવે આવો એક દાખલો હું બીજો લખીશ કે જે સરવાળો. તો એમાં પણ તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે દાખલા ગણવા. તો હવે લખીશું નંબર 2 227 કિગ્રા 338 ગ્રામ લોખંડમાં 143 કિગ્રા 284 ગ્રામ લોખંડ ઉમેરો. અહીંયા ઉમેરો એવો શબ્દ આવ્યો, બરાબર. તમને ઉમેરો એવું કીધું તો તમારે ઉમેરો એનો શબ્દનો અર્થ શું થાય કે બંને ભેગું કરવાનું, બંનેનો શું કરવાનો સરવાળો. પરંતુ જ્યારે તમે સરવાળો કરો છો તો ખાસ ધ્યાન રાખવાનું કિલોગ્રામના ખાનામાં કિલોગ્રામ અને ગ્રામના ખાનામાં ગ્રામ. તો અહીંયા કિગ્રા ગ્રામ 284 કિગ્રા 338 ગ્રામ લોખંડમાં 143 ગ્રામ 284 ગ્રામ લોખંડ ઉમેરો. અહીંયા ઉમેરો એવું શબ્દ આવ્યો, બરાબર. તમને ઉમેરો એનો શબ્દનો અર્થ શું થાય કે બંને ભેગું કરવાનું, બંનેનો શું કરવાનો સરવાળો. પરંતુ જ્યારે તમે સરવાળો કરો છો તો ખાસ ધ્યાન રાખવાનું કિલોગ્રામના ખાનામાં કિલોગ્રામ અને ગ્રામના ખાનામાં ગ્રામ. તો અહીંયા કિગ્રા ગ્રામ
તો 227 કિગ્રા, સાથે સાથે ગ્રામ છે 338 ગ્રામ. તો વત્તા અહીંયા ઉમેરવાનું કીધું એટલે વત્તા 143 કિગ્રા 284 ગ્રામ. બંનેનું શું કરવાનું ભાઈ? સરવાળો. તો આપણે એકમના સ્થાનેથી ગણતા શરૂઆત કરીશું. તો 8 પછી 9 10 11 ને 12. તો 12 નો મૂકીશું આપણે અહીંયા 2 વધી 1. એકમનો કહીએ મૂકવાનો, દશકનો વધી ચડાવવાનો. તો 3 ને 1 4. હવે 4 વત્તા 8. તો 8 માં 4 ઉમેરવાના. તો 8 9 10 11 ને 12 નો 2 વધી 1. તો 3 ને 1 4 ને 5 6. હવે 7 પછી 8 9 ને 10. 10 ની આવશે 0 વધી 1. તો 2 ને 1 3. પછી 4 5 6 ને 7 અને 2 ને 1 3. તો 370 કિગ્રા બરાબર અને 622 ગ્રામ જવાબ આપણો મળશે. હવે નંબર 3 120 કિગ્રા 500 ગ્રામ ગોળમાંથી 79 કિગ્રા 250 ગ્રામ ગોળ બાદ કરો. તો આપણે અહીંયા કિગ્રા અને ગ્રામ એમાં બે ભાગ પાડીશું. તો 120 કિગ્રા 500 ગ્રામ ઓછા 79 કિગ્રા 250 ગ્રામ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કે શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, અહીંયા શૂન્યમાંથી 5 ન જાય તો દસકો લેવાનો. તો અહીંયા 4 થશે, અહીંયા 10. તો 10 માંથી 5 જાય તો 5 ને 5 10 એટલે 5 અહીંયા 2. હવે ફરી શૂન્યમાંથી 9 જાય નહીં એટલે આપણે ત્યાં શું કરીશું ભાઈ? દસકો લઈશું. તો આપણે શૂન્ય ઉપર મૂકીશું 10. અહીંયા 2 ના ઉપર 1 એટલે કે 11. અહીંયા શૂન્ય. તો 10 માંથી 9 જાય તો 9 ને 1 10. 11 માંથી 7 જાય તો 8 9 10 અને 11 એટલે કે 4 અને અહીંયા શૂન્ય. તો જવાબ આવશે 41 કિગ્રા 250 ગ્રામ બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. આ પ્રમાણે દાખલા ગણવાના. જ્યારે પણ વર્કશીટ હોય કે પછી આપણું પ્રશ્ન પેપર હોય કે વિષય પેપર હોય તો તમને દાખલા ગણતા આવડતા હોવા જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાના જ અક્ષરથી સારા અક્ષરથી લખવાનું, સમજી વિચારીને લખવાનું બરાબર. તો આ બંને આવા આપણે વ્યવહારિક દાખલા ઘણા બધા જોયા 10 થી વધારે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણું પ્રકરણ 12 કેટલું ભારે અને કેટલું હલકું એમાં આપણે વજનના એકમો શીખ્યા, નાણાંના એકમો શીખ્યા બરાબર. સાથે સાથે અહીંયા કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો રૂપિયા પૈસાની જરૂર પડતી હતી એટલે કે નાણાંના એકમો કેટલા છે? તો તે 2 મોટો એકમ છે રૂપિયો, નાનો એકમ પૈસા. એમ વજનના એકમો પણ શીખ્યા, વ્યવહારિક દાખલા શીખ્યા અને સાથે આપણે પાઠ્યપુસ્તકમાં પણ જે માહિતી આપેલી હતી એના ઉપર જે સમજવા જેવી વસ્તુ હતી તે પણ સમજ્યા અને એમાંથી જે દાખલા સ્વરૂપે આપણે ગણતરી કરવાની હતી એવા દાખલા પણ આપણે શીખી લીધા. તો તમને અહીંયા પ્રકરણ 12 માં દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા આપણું પ્રકરણ 12 અહીંયા પૂર્ણ કરીએ છીએ. પરંતુ તમારી નોટબુકમાં જ્યારે વિડીયો જુઓ ત્યારે લખવાનું ભૂલવાનું નથી. વિડીયો જુઓ એટલે તમારું પાઠ્યપુસ્તક, પેન્સિલ, રબર, નોટબુક હોવું જોઈએ. અક્ષર સારા હોવા જોઈએ બરાબર. પોતાના જ અક્ષરે લખવાનું જેથી તમે અત્યારે શીખ્યું છે, તમે શીખતા હશો, લખતા હશો તો આગળના ધોરણમાં પણ કંઈ મુશ્કેલી તમને આવે નહીં. સાથે સાથે ઘડિયાળ દરેક વિદ્યાર્થી મિત્રના તૈયાર હોવા જોઈએ. 20 સુધી ઘડિયાળ દરેક વિદ્યાર્થીએ તૈયાર કરવાના જ છે. એટલે આજે આપણે પ્રકરણ 12 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે આપણે પ્રકરણ 13
એ હવે પછીના તાસમાં આપણે જોઈશું ખેતર અને એની ફરતે વાડ. બરાબર, તો એ પ્રકરણ આપણે હવે પછીના તાસમાં જોઈશું. તો વિડીયો જોઈને દરેક વિદ્યાર્થી મિત્ર નોટમાં લખવાનું રાખજો. તો હવે પ્રકરણ 13 હવે પછીના તાસમાં આપણે જોઈશું.